टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જેહાદી શહેબાઝ ખાનની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। આરોપી શહેબાઝ 100થી વધુ યુવતીઓના સંપર્કમાં હતો। શાદી.comના માધ્યમથી આરોપી યુવતીઓના સંપર્કમાં આવતો હતો। હિન્દુ નામ ધારણ કરીને આરોપી શહેબાઝ યુવતીઓને ફસાવતો હતો। રેલવે પોલીસની તપાસમાં જેહાદી શહેબાઝ ખાનના રાઝ ખુલ્યા છે। આરોપી શહેબાઝની તપાસ માટે પોલીસની 4 ટીમો કામે લાગી છે। રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, દિલ્હી અને અલીગઢમાં તપાસ શરૂ છે। જમ્મુમાંથી જેહાદી શહેબાઝે સિમ કાર્ડ ખરીદ્યું હતું। રાજસ્થાનના ભરતપુરના હર્ષિત નામથી બોગસ આધાર કાર્ડ બનાવ્યું। રાજસ્થાનના યુવકના ખોવાયેલ આધાર કાર્ડની ફોટોકોપી પરથી બોગસ દસ્તાવેજ બનાવ્યા। આરોપી સામે બોગસ ડોક્યુમેન્ટ બનાવવા વધુ એક ગુનો નોંધાયો છે। કેસની તપાસ માટે ગોરખપુરમાં પોલીસની ટીમ જશે। પોલીસે જમ્મુમાં સિમ કાર્ડની ખરીદી કરીને તેમનું સ્ટેટમેન્ટ લીધું છે। અલીગઢમાં ભંગારમાં આપેલ લેપટોપ પોલીસે જપ્ત કર્યું। આરોપી એક યુવતીને લઈને દિલ્હીમાં આર્મીના ગેસ્ટ હાઉસમાં પણ રોકાયો હતો। રેલવે પોલીસે વધુ 3 દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે। જેટલી મહિલાઓના સતત સંપર્કમાં હતો, પરંતુ વર્ચ્યુઅલી લગભગ 100 જેટલા મહિલાની સાથે એમને પોતાના શાદી.comના જે આઈડી છે એમની સાથે શેર કરેલા હતા અને બીજા લોકો પાસેથી એમની પાસે રિક્વેસ્ટ આવેલી હતી। એટલે આ પ્રકારના 100 ટ્રાન્ઝેક્શન્સની વિગતો, 100થી વધારાની ટ્રાન્ઝેક્શન્સની વિગતો અત્યારે સામે આવી છે। બાકી જે ફરિયાદીઓ, મહિલા ફરિયાદીઓ છે, ફરિયાદ કરવા માટે એમને અમે સતત સંપર્ક કરી રહ્યા છીએ। હજુ સુધી કોઈ સામે આવ્યા નથી। આપના મારફતે ફરીથી એક વખત હું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે કોઈની સાથે કોઈ પણ પ્રકારની ફિઝિકલ, ફાઇનાન્શિયલ છેતરપિંડી થઈ છે, એક્સપ્લોઇટેશન થયું છે તો પ્લીઝ કમ ફોરવર્ડ એન્ડ આપની ફરિયાદ લેવામાં આવશે, આપને યોગ્ય ન્યાય આપવામાં આવશે।